નમસ્તે મિત્રો, મારા ચેનલ ઉપર દિલથી સ્વાગત કરું છું તમારું। આજે તમે મારો થંબનેલ તો જોઈ લીધું હશે શેનું છે, તો આપણે આજે ચર્ચા કરશું કેવી રીતે પોસ્ટ લાઈવ કરવાની। ઘણા બધા મને કમેન્ટોમાં પૂછે છે, પછી મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ પણ કરે છે કે તમે પોસ્ટ લાઈવ કેવી રીતે કરો છો, અમને બી જરાક શીખવાડો। એટલે મેં પણ આજે વિચાર્યું કે આપણા બધા નાના જે હોય યુટ્યુબર એ લોકોને આપણે શીખવાડીએ કે પોસ્ટ લાઈવ કેવી રીતે કરવાની। તો આજે આપણે પોસ્ટ લાઈવ કેવી રીતે કરવાની છે એ હું તમને બતાડીશ, પણ તમારે મારે પૂરો વિડીયો વોચ કરવો પડશે અને તમે A to Z હું તમને સેટિંગ બતાડીશ। પહેલાં હું પણ સ્ટાર્ટિંગમાં ચેનલ ચાલુ કર્યું ત્યારે મને એટલું બધું ખબર નહોતી, બધું મારી ઉપર થયું એટલે મને ખબર પડી કે આવી રીતે થાય। મને કોઈએ જાણકારી નહોતી આપી, ધીરે ધીરે મને પણ ખબર પડી કે આવી રીતે પોસ્ટ લાઈવ કરવાની, વોચ ટાઈમ વધારવાનો અને સારા પોસ્ટ કરવાના, એ બધું હું તમને આજે A to Z પ્રોસેસ બતાડીશ। પણ મિત્રો, હું તમને એક વાત કહું છું, જ્યારે આપણે નવું ચેનલ ચાલુ કરીએ છીએ તો એમાં આપણને સબસ્ક્રાઈબના એ બધાનું હોય છે કે ક્યારે થશે સબસ્ક્રાઈબ। મારે બી એવું જ થયું હતું। હું પહેલાં એક નાનકડા ગામડામાં રહેતી હતી, ત્યાં બી હું આ ચેનલ ચાલુ કર્યું હતું, તો ત્યાં ચેનલ ચાલુ કર્યું તો મને બહુ જ એમ થતું હતું કે સબસ્ક્રાઈબ કેમ થશે। સગાવાલા તો આપણને સપોર્ટ નહીં કરતા મિત્રો। હવે પછી મેં પણ લાઈવ ચાલુ કર્યું, ફેસ લાઈવ ચાલુ કર્યું, તો એમાં બી એટલું મને સપોર્ટ ન મળ્યું। ફેસ લાઈવમાં બધા જોડાતા ગયા, ધીમે ધીમે મારા બી પછી સબસ્ક્રાઈબ વધતા ગયા અને હું મિત્રો એક નાનકડા ગામમાં રહીને પછી હું મારા શહેરમાં આવી, અમદાવાદમાં। તો અહીંયા આવીને પછી મને એક પોસ્ટ લાઈવનું દિમાગમાં આવ્યું, એટલે હું પછી પોસ્ટ લાઈવ ચાલુ કર્યું અને રોજ એક બે પોસ્ટ કરતી હતી। સ્ટાર્ટિંગમાં તો મિત્રો આપણને નથી આવતું, પછી આપણને 4-5 દિવસ જાય એટલે આપણે આવી જાય છે, વ્યૂઝ સારા મળે। એમ કરતાં કરતાં મારો વોચ ટાઈમ મેં પૂરો કર્યો। એ પોસ્ટ લાઈવની A to Z હું તમને બતાડીશ મારા વિડીયોમાં, અંત સુધી તમે રહેજો। એ મેં પોસ્ટ લાઈવ કરી, કેટલા 4 દિવસ કર્યું, 4 દિવસ 5મા દિવસે મારી પોસ્ટ સારી 2 વાયરલ થઈ ગઈ। એ કેવી રીતે થઈ હું તમને આગળ બધું બતાડીશ। પછી મેં એમાં આગળ તમે જોજો અને A to Z સેટિંગ બતાડીશ, ધ્યાનથી સાંભળજો। સ્કીપ કરશો તો તમને ખ્યાલ નહીં આવે। આ પોસ્ટ લાઈવ ચાલુ કર્યા પછી મારું ચેનલ મોનોટાઈઝ થઈ ગયું। ચેનલ તો મોનોટાઈઝ થઈ ગયું મિત્રો, $10 બી બની ગયા આપણા, અને એ બી તમારા બધા સપોર્ટથી થયું છે। એકલાથી કાંઈ નથી થતું મિત્રો, તમારો સપોર્ટ હોય, તમારો સાથ હોય તો જ આ થાય છે। ફેસ લાઈવ હું રોજ કરતી હતી, બધા મિત્રો આવતા હતા, આપણને સપોર્ટ બી કરતા હતા, પણ જેટલો આપણને પોસ્ટ લાઈવમાં મળ્યો એટલો ફેસ લાઈવમાં નથી મળતો। અને મને દિલથી ખુશી થાય છે કે તમે લોકો મને કમેન્ટ કરીને પૂછો છો, ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરીને બી પૂછો છો। ઘણીવાર હું કોઈની લાઈવમાં જાઉં છું તો મને પૂછે છે કે પોસ્ટ લાઈવ કેવી રીતે કરાય। મારી 2-3 ફ્રેન્ડો છે એ પણ મને પૂછ્યું, બધાને મેં કીધું એક મેં વિડીયો બનાવીશ એટલે હું તમને જણાવીશ કે કેવી રીતે। અને મને બહુ જ ખુશી થાય છે કે તમે લોકો આવી રીતે મને પૂછ્યું। હવે આપણે ચાલુ કરીએ પોસ્ટ લાઈવની સેટિંગ મિત્રો। તમે વિડીયોમાં અંત સુધી રહેજો એટલે તમને ખ્યાલ આવશે। આપણે બેક કેમેરો કરશું। ચાલો મિત્રો, હવે આપણે આ મોબાઈલની સ્ક્રીન ઉપર આવી ગયા છીએ। તમને હું બતાડું છું પોસ્ટ લાઈવ કેવી રીતે કરવાનું। પહેલાં આપણે હવે આ યુટ્યુબ ખોલી લેવાનું છે અને આપણને નોર્મલ જ આવી રીતે યુટ્યુબ ખોલી
ને આપણે જે આ પેન્સિલવાળું છે એને ક્લિક કરી લેવાનું આવી રીતે. પછી આપણે અહીંયા ટાઇટલ લગાડી દેવાનું છે. તમારે તમારા હિસાબથી તમારી જે ચેનલ હોય પોસ્ટ લાઈવ તમે જે કરતા હો એ આપણે અહીંયા નાખી દેવાની આવી રીતે. ઓકે મિત્રો, હવે આપણે અહીંયા જે આપણો ડિસ્ક્રિપ્શન છે ને શું છે એમાં આપણને આ કોપી કરીને એમાં નાખી દેવાનો. હવે તમારે પોસ્ટ લાઈવ કરવી છે. આમાં આપણા કેટલા ઓપ્શન છે, આ લોકેશન છે એમાં નથી જવાનું, આ સ્ક્રીન આ લખેલું છે એને આપણે ઓન કરી દેવાનું આવી રીતે. હવે આપણને છે ને આ જેની ચેનલ મોનો થઈ ગઈ હોય એ બટન આપણે આ ઓન કરી દેવાનું. એનાથી આપણને એડવર્ટાઇઝ આવે, કોઈ સુપર ચેટ કરે, કોઈ ગિફ્ટ આપે. આ તમારે જરૂર ઓન કરવાનું ચેનલ મોનોટાઈઝ હોય એની માટે. અને ચેનલ મોનોટાઈઝ ન હોય તો આ ઓપ્શન જ નહીં આવે. હવે આપણે આ બધા સેટ થઈ ગયા છે. હવે આપણને નેક્સ્ટ કરી દેવાનું છે. પછી આવી રીતે કરી આપણે અહીંયા લખેલું છે કિડ્સ માટે અને પછી આપણે અહીંયા નેક્સ્ટ કરી દેવાનું. હવે આવી રીતે પ્રોસેસ ચાલુ છે આપણી. હવે આપણને અહીંયા પાછો નેક્સ્ટ કરી દેવાનું અને પછી આપણે અહીંયા આવે છે એપ ઓન સ્ક્રીન, એટલે તમારે આવી રીતે સ્ક્રીનનો ઓન કરી દેવાનું. પછી આપણને અહીંયા નેક્સ્ટ કરી દેવાનું. પછી આપણે જે ગેલેરીમાં જે આપણો ફોટો હોય એ આપણને અહીંયા હવે મેં જે ટાઇટલ જે બધું લગાડ્યું હતું એ આ પોસ્ટના હિસાબે મેં મારી ચેનલ ઉપર લગાડ્યું. હવે તમારે મેસેજ જોતા ન જોતા હોય તો ઓફ કરી દેવાનું અને મ્યુટ છે અવાજ ન જોતો હોય. આપણે આ વિડીયો છે આપણે અને આ છે ને આનું બી થાય છે આવી રીતે આપણે અહીંયા નાનો કરીને મૂકી દેવાનું. હવે આ આપણો એકદમ રેડી થઈ ગયું છે પોસ્ટ લાઈવ. ઓકે, હવે આપણને એકદમ આ બધું રેડી થઈ ગયું છે. તમને કેમેરો ઓન કરવો હોય તો ઓન અહીંયાથી કરો, મ્યુટ છે એને કરો. હવે આપણે અહીંયા ગો લાઈવ કરી દેવાનું છે. મારે અત્યારે લાઈવ નથી કરવાનું, મેં આ લાઈવ કાલે કરી દીધું હતું એટલે આ તમને બતાડવા માટે મેં લાઈવ વિડીયો તમારી માટે ફ્રેન્ડ્સ બનાવ્યું છે. કેવો લાગ્યો એ મને જણાવજો. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો ચેનલને અને આ વિડીયોને વોચ કરજો. તમને કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો મિત્રો. જય માતાજી મિત્રો.